મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તાશ્રીઓ, આ ઉત્સવના પ્રણેતા અને અધ્યક્ષ જે બધાએ જે કહીએ સર્વ એવા પરમ પૂજ્ય સદગુરુ સાધુગુણ સંપન્ન પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, સર્વે સંત મંડળ, મંચ ઉપર વિરાજિત સર્વે મહાનુભાવ સંતો, વાલા સર્વે યજમાનશ્રીઓ, ટ્રસ્ટીઓ અને પ્રેમી ભક્તજનો, આ ઘનશ્યામ મહારાજનો 25 વર્ષનો પાટોત્સવ, એમના પ્રસંગમાં અહીં આવવાનું થયું. પૂજ્ય સદગુરુ પ્રેમ સ્વામીનો આગ્રહ હતો અમારા ગુરુ મહારાજ પણ આવે, પણ સ્વામીની થોડીક તબિયત નાદુરસ્ત હોવાને કારણે બહુ બહાર નથી નીકળતા. એમણે અમને મોકલ્યા. અમારા ગુરુ પ્રત્યે પ્રેમ સ્વામીને બહુ જ ઠેઠ શાસ્ત્રીજી મહારાજ વખતથી એમણે ઘાટો સંબંધ છે અને અવારનવાર મળવાનું થતું હોય છે. અહીંયા આપણું ગુરુકુળ ચાલે છે, તો સ્વામીએ નિર્ગુણ સ્વામીને કીધું કે આપણે હવે જે કાંઈ સત્સંગના આયોજન થાય એ આપણે બંને ભેળા થઈને કરીએ. એવો સ્વામીનો આ સંસ્થાની સાથે ઘાટો પ્રેમ છે. વાલા ભક્તજનો, સત્સંગી જીવનની દિવ્ય કથા ચાલી રહી છે. નરનારાયણ ભગવાન અને ઋષિઓનો પ્રસંગ ચાલી રહ્યો હતો. નરનારાયણ ભગવાન બધા ઋષિઓ ઉપર ખૂબ રાજી થયા અને ઋષિઓનો મહિમા કહેવા માંડ્યા કે ઋષિઓ, તમારો જેટલો મહિમા કહું એટલો ઓછો છે. એમાં ભગવાન નરનારાયણ ભગવાને બહુ સરસ 2 મુદ્દાઓ કીધા કે તમે મને એટલા માટે વહાલા છો કે તમે આ જગતમાં અજ્ઞાની જીવોને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો છો અને મારા માટે બહુ સહન કરો છો. સહન કરીને, જગતના કષ્ટો સહન કરી અને તમે મને ઓળખાવો છો. ભગવાને બ્રહ્માનંદ સ્વામીએ સંત પુરુષોની ઓળખાણના પણ એ જ શબ્દો કીધા કે સંત પરમ હિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મીટાવત ભારી. સંતનો એ મોટો રોલ છે. આગળ એ સંતોએ વાત કરી કે પૂજ્ય સદગુરુ પ્રેમ સ્વામી અહીંયા જ્યારે પધાર્યા ત્યારે 5 પરિવારોમાંથી આજે 1500 પરિવારો આ જોડાઈને એનું પરિણામ અત્યારે આ સભામાં દેખાઈ રહ્યું છે. એને સંત કહેવામાં આવે છે. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મીટાવત ભારી. સંતનો મોટો રોલ એ છે કે એ સંત પોતામાં પ્રીતિ કરાવતા નથી, પણ ભગવાનમાં પ્રીતિ કરાવે છે. પરમ કૃપાલુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી. આગળ એ વક્તાશ્રીએ સરસ કીધું હતું કે આ હરિકૃષ્ણ મહારાજ પાસે કોઈ પણ હરિભગતનું દુઃખ હોય તો એની પ્રાર્થના કરે તો પ્રેમ સ્વામી એ મહારાજને પ્રાર્થના કરે અને એનું દુઃખ દૂર થાય છે. ભગવાનના હૃદયમાં જેવી દયા હોય એવી ને એવી સંતના હૃદયમાં પણ દયા હોય છે. પરમ કૃપાળુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી. એને કંઈ આ પારકો ને આ પોતાનો એવું છે નહીં. કોઈ દુઃખી આત્મા હોય ને એ એની સામે પ્રાર્થના કરે એટલે એનું હૃદય છે એ ગળી જાય છે. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત છે ન્યારી. જગત છે ન્યારી રીત એટલા માટે છે કે આ જગત છે ને એ પ્રેમથી સ્વાર્થથી ચાલે છે, કોઈ પરોપકારથી ચાલતું નથી. અને આ સંત પુરુષોનો રોલ એવો છે કે એ કેવળ ને કેવળ જીવોની ઉપર દયા કરીને ચાલે છે. બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હૈ પ્રગટ મુરારી. સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત ભેટો કરાવનારા સંત છે. અને એ સંત જે નરનારાયણ ભગવાને કીધા એ
સંત તમારી આગળ આ પ્રેમ સ્વરૂપ સ્વામી સ્વરૂપે બેઠા છે. વાલા ભક્તજનો, તમે બધાએ ખૂબ ભાગ્યશાળી છો. આવા ભગવાનની ઓળખાણ કરાવનારા સંત આજે કળિયુગમાં બહુ દુર્લભ હોય છે. વાલા ભક્તજનો, આ ભવ્ય ઉત્સવમાં જે યજમાનોએ મને સ્વામી આગળ બહુ સરસ વાત કરી કે આમાં કોઈ પર્ટિક્યુલર યજમાન નથી. લગભગ જાજા 100થી વધારે યજમાનો છે. બધા યુવાનોએ પર્યાણ કર્યું કે આપણે આવો એક ઉત્સવ ઉજવીએ. એટલે સ્વામી એને પરમિશન આપી કે બરાબર એમ. અને એ બહુ મોટું કાર્ય છે. બધાયનું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે બધાયને જાજા જીવને ભગવાનમાં જોડવા છે એ સંતોના હૃદયની વાત હોય છે. વાલા ભક્તજનો, આવા સંત પુરુષોમાં આપણને ભગવાન હેત થાય એટલે આપણને ભગવાનમાં પણ હેત થાય અને આપણો આ મનુષ્ય જન્મ છે એ સફળ થાય છે. એટલું કહીને હું વિરામ લઉં છું. જય સ્વામિનારાયણ.